હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ કરેક્ટ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 15 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 15 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. તાજેતરમાં જુલાઈ મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ જુલાઈ 2025 તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, સોફિયા ડંકલે, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે પ્રશ્ન નંબર 1 ઓપ્શન નંબર બી. શુભમન ગિલને જુલાઈ મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ જુલાઈ 2025નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી. 13 ઓગસ્ટના રોજ પ્રતિ વર્ષ વિશ્વ અંગદાન દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં મહિલા નેતૃત્વવાળી બીબી ફાતિમા મહિલા સ્વયં સહાયતા સમૂહને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? કલિંગ રત્ન પુરસ્કાર 2025, ચિંતા રવિન્દ્રન પુરસ્કાર 2025, ઇક્વેટર પુરસ્કાર 2025, પેન ટ્રાન્સલેટ પુરસ્કાર 2025. મિત્રો, મહિલા નેતૃત્વ વાળો એક જૂથ છે બીબી ફાતિમા મહિલા સ્વયં સહાયતા જૂથ, જેમને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યું છે. કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી. ઇક્વેટર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 4. તાજેતરમાં બલુચિસ્તાન લિબરેશન આર્મીને કયા દેશે વિદેશી આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે? યુએઈ, અમેરિકા, જાપાન અને રશિયા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. અમેરિકાએ તાજેતરમાં બલુચિસ્તાન લિબરેશન આર્મીને એક વિદેશી આતંકવાદી સંગઠનના રૂપમાં ઘોષિત કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં આયોજિત 15મી જુનિયર રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશિપ 2025માં ફાઇનલમાં કયા રાજ્ય જીત મેળવી છે? આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ. તો જવાબ થશે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર ડી. ઝારખંડ રાજ્ય 15મી જુનિયર રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશિપ 2025માં ફાઇનલમાં જીત મેળવી છે. ઝારખંડ મહિલા હોકી ટીમે હરિયાણાને હરાવીને સતત બીજી વખત જીત મેળવી છે. ઝારખંડે મિત્રો જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 4 વખત જીત મેળવી છે. 2018, 2019, 2024 અને તાજેતરમાં 2025. 2025માં મિત્રો ઝારખંડ મહિલા હોકી ટીમે સિનિયર, જુનિયર અને સબ જુનિયર એમ ત્રણેય શ્રેણીમાં જીત હાંસલ કરી છે અને સિદ્ધિ મેળવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 6. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં 700 મેગાવોટની તાતો 2 જળ વિદ્યુત પરિયોજનાની મંજૂરી આપી છે? ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય. તો જવાબ થશે ઓપ્શન નંબર બી. અરુણાચલ પ્રદેશ રાજ્યમાં કેન્દ્ર સરકારે 700 મેગાવોટની તાતો 2 જળવિદ્યુત પરિયોજનાને હાલમાં મંજૂરી આપી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. તાજેતરમાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને કયા દેશ વચ્ચે ઉલ્સી ફ્રીડમ સંયુક્ત વાર્ષિક સૈન્ય અભ્યાસનું આયોજન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
ઉલ્સી ફ્રીડમ સંયુક્ત વાર્ષિક સૈન્ય અભ્યાસનું આયોજન કયા દેશો વચ્ચે થાય છે અને તાજેતરમાં કયા દેશ વચ્ચે થયું છે? ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ઉલ્સી ફ્રીડમ સંયુક્ત વાર્ષિક સૈન્ય અભ્યાસનું આયોજન થયું છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. તાજેતરમાં પ્રકાશિત પુસ્તક વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સના લેખક કોણ છે? અમિત શાહ, ડી.વાય. ચંદ્રચૂડ, એસ. જયશંકર, વી.વાય. ચંદ્રચૂડ. મિત્રો, વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તકના લેખક કોણ છે? જેમાં લેખકે કાયદો અને ન્યાયના ક્ષેત્રે પોતાના નિર્ણયોના અનુભવોનું વર્ણન કર્યું છે. કોના દ્વારા લખવામાં આવ્યું છે પુસ્તક? તો જવાબ થશે ડી.વાય. ચંદ્રચૂડ દ્વારા લખવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ પુસ્તકના લેખકો જોઈએ તો ધ સેવન્થ જનરેશન પુસ્તકના લેખક ડૉક્ટર વી.આઈ. મથન છે. ધ ન્યૂ આઇકોન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ પુસ્તકના લેખક અરુણ ચૌરી છે. ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ પુસ્તકના લેખક પૂજા પૂજારા છે. ત્યારબાદ મિત્રો રામાનુજ જર્ની ઓફ ગ્રેટ મેથેમેટિશિયન પુસ્તકના લેખક કોણ છે? તો અરુણ સિંઘલ અને દેવેન્દ્ર શર્મા દ્વારા લખવામાં આવ્યું છે. ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર પુસ્તકના લેખક શિખર ધવન છે. જનતા કી કહાની મેરી આત્મકથા પુસ્તકના લેખક કોણ છે? તો બંડારુ દત્તાત્રેય છે. માર્સ ઓફ ગ્લોરી પુસ્તકના લેખક કે અરુમુગન અને એરો ડી ક્રુઝ છે. તો આ હતા મિત્રો મહત્વપૂર્ણ પુસ્તકો અને લેખકો. આગળનો પ્રશ્ન. તાજેતરમાં નેપાળે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કેટલા પહાડો અને પર્વતારોહીઓને નિઃશુલ્ક ચઢાઈ કરવાની મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી. 97 પહાડીઓ પર પર્વતારોહીઓને નેપાળ પર્યટન વિભાગે નિઃશુલ્ક ચઢાઈ કરવાની તાજેતરમાં મંજૂરી આપી છે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફિલિસ્તાનને રાજ્યની માન્યતા આપવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર સી. ઓસ્ટ્રેલિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફિલિસ્તાનને રાજ્યની માન્યતા આપવાની ઘોષણા કરી છે. મિત્રો, ફિલિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્રની માન્યતા આપનાર દેશોની સંખ્યા તાજેતરમાં 140થી વધુ થઈ ગઈ છે. ફિલિસ્તાનની રાજધાની કઈ છે? તો રામલ્લા છે. પ્રધાનમંત્રી મોહમ્મદ મુસ્તફા, રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યમાં કાસરગોદિયા સીબા અને પિલારતા વામન નામના કેકડાની 2 નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કાસરગોદિયા સીબા અને પિલારતા વામન નામના કેકડા એટલે કે કરસલાની 2 નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે. કયા રાજ્યમાં? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. કેરળ રાજ્યમાં દરિયાઈ જીવ કેકડાની 2 નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ મિત્રો કેરળ રાજ્ય વિશે મહત્વપૂર્ણ સિદ્ધિઓ જોઈએ તો ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આઈસીજી જેટીનું ઉદ્ઘાટન કેરળમાં વિઝિંજમ બંદરે કરવામાં આવ્યું. 11મા માલાબાર નદી મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં? કેરળમાં થયું હતું. નવી ડ્રેગન ફ્લાય પ્રજાતિ લિરિયોથેમિસની શોધ કેરળ રાજ્યમાં થઈ છે. પ્રથમ સ્કિન બેંકની શરૂઆત તિરુવનંતપુરમ ખાતે કેરળ રાજ્યમાં થઈ. ભારતનું પ્રથમ ISO પ્રમાણિત પોલીસ સ્ટેશન કયા રાજ્યમાં છે? તો કેરળ રાજ્યમાં છે. ભારતની પ્રથમ બટરફ્લાય સેન્ચ્યુરી
કયા સ્થાપિત કરવામાં આવી છે? તો કેરળ રાજ્યમાં. અને ભારતમાં સંરક્ષિત ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન કયું રાજ્ય ધરાવે છે? કેરળ રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં માધુરી દીક્ષિતને કયા રાજ્યની હાથકલા કારીગરી ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ઓડિશા રાજ્યની હાથકરઘા કારીગરીના ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે માધુરી દીક્ષિતને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 2030માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કયા શહેર દ્વારા કરવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કોમનવેલ્થ ગેમ્સ 2030ના મેજબાન શહેર તરીકે કયા શહેરને નિયુક્ત કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, લખનઉ, અમદાવાદ, ગાંધીનગર. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અમદાવાદને નિયુક્ત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 15, તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારત સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત કયા રાજ્યમાં સેમિકન્ડક્ટર પરિયોજનાને મંજૂરી આપી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ પંજાબ, ઓડિશા, આંધ્રપ્રદેશ ત્રણેય રાજ્યોમાં કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર પરિયોજનાને મંજૂરી આપી છે. મિત્રો 4,700 કરોડની 4 નવી સેમિકન્ડક્ટર પરિયોજનાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારત સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી. નોડલ મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલય દ્વારા તેમનું સંચાલન કરવામાં આવે. ભારતને સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણનો વૈશ્વિક હબ બનાવવાના ઉદ્દેશથી સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી. અને તાજેતરમાં 4 નવી સેમિકન્ડક્ટર પરિયોજનાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આણંદના નાવલી ખાતે એનસીસી લીડરશિપ એકેડેમીનું લોકાર્પણ કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, આચાર્ય દેવવ્રત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાતમાં આણંદના નાવલી ખાતે એનસીસી લીડરશિપ એકેડેમીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ આઈઆઈટી દ્વારા જિલ્લા પૂર ગંભીરતા સૂચકાંક જારી કરવામાં આવ્યો છે? આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી દિલ્હી, એ અને બી બંને, આઈઆઈટી મદ્રાસ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જિલ્લા પૂર ગંભીરતા સૂચકાંક કઈ આઈઆઈટી દ્વારા જારી કરવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી દિલ્હી બંને દ્વારા જિલ્લા પૂર ગંભીરતા સૂચકાંક જારી કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, તાજેતરમાં બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? એલ નાગેશ્વર રાવ, શુભમન ગિલ, શશી પ્રકાશ ગોયલ, વિરાટ કોહલી. બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ કોણ બન્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, એલ નાગેશ્વર રાવ બન્યા છે. સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ છે એલ નાગેશ્વર રાવ, જેમને બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ વર્તમાનમાં થયેલી નવી નિયુક્તિ સંબંધિત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. દિલ્હી પોલીસના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યા છે? શશી ભૂષણ સિંહ. નવા ઉપસેના પ્રમુખ કોણ બન્યા છે? જનરલ પુષ્પેન્દ્ર સિંહ. ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ શશી પ્રકાશ ગોયલ બન્યા છે. નવા નાણાકીય સલાહકાર ડૉક્ટર મયંક શર્મા બન્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કાર્યકારી નિદેશક અનંત અંબાણી બન્યા છે. અને સંસદ ટીવીના નવા સીઈઓ ઉત્પલ કુમાર સિંહ બન્યા છે. અને 44માં ઉપનૌસેના પ્રમુખ કોણ બન્યા છે? તો સંજય વાત્સ્યાયન બન્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, તાજેતરમાં યુઆઈડીએઆઈએ આધાર સિસ્ટમની સુરક્ષા અને વિશ્વસનીયતા માટે કઈ સંસ્થા સાથે 5 વર્ષ માટે અનુસંધાન અને વિકાસ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? નીતિ આયોગ,
ભારતીય આંકડાકીય સંસ્થાન, નાણાં મંત્રાલય એક પણ નહીં. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 19નો ઓપ્શન નંબર બી, ભારતીય આંકડાકીય સંસ્થાન સાથે UIDAIએ આધાર સિસ્ટમની સુરક્ષા અને વિશ્વસનીયતા માટે 5 વર્ષ માટે અનુસંધાન અને વિકાસ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. તો આ હતા મિત્રો 15 ઓગસ્ટ 2025ને કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.